નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આઈસીડીએસ વિભાગમાં એક મોટું અપડેટ આવ્યો છે અને જેમાં આંગણવાડી કેન્દ્રની મુલાકાતની હવે થશે ઓનલાઈન એન્ટ્રી। તાજેતરમાં જ હાલમાં સરકારશ્રી દ્વારા આઈસીડીએસ વિભાગમાં એક નવું અપડેટ આવ્યું છે, જેમાં આંગણવાડી કેન્દ્રમાં મુખ્ય સેવિકા દ્વારા કે સીડીપીઓ શ્રી દ્વારા જ્યારે પણ મુલાકાત લેવામાં આવશે તેની એવીટી એપમાં ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે। હવે પછી આંગણવાડીની થતી મુલાકાતો ઓનલાઈન કરવાની રહેશે। મુખ્ય સેવિકા, સીડીપીઓ શ્રી કે ઉચ્ચ અધિકારી દ્વારા એવીટી મોબાઈલ એપ્લિકેશનમાં મુખ્ય સેવિકા શ્રી કે સીડીપીઓ શ્રી દ્વારા કેવી રીતે એવીટી એપમાં એન્ટ્રી કરવી તેની માહિતી અમે આ વિડીયોમાં આપીશું, તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો। તો સૌપ્રથમ એવીટી એપ્લિકેશન એટલે કે આંગણવાડી વિઝિટ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરવાનું રહેશે અને ત્યારબાદ અહીં તમારે જે છે એ ઓફિસ પીઓ સીડીપીઓ સુપરવાઇઝરનો જે ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનો રહેશે। અહીં તે સિલેક્ટ કર્યા બાદ તમારે તમારું યુઝરનેમ અહીં દાખલ કરવાનું રહેશે અને ત્યારબાદ અહીં તમારો પાસવર્ડ દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ અહીં લોગિન પર ક્લિક કરવાનું રહેશે। લોગિન પર ક્લિક કર્યા બાદ તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે અને જેમાં અહીં તમને દેખાઈ રહ્યું છે વિઝિટ મેનેજમેન્ટ ફોર સેજા, તેના પર ક્લિક કરશો। ત્યારબાદ તમારી સામે આ પ્રકારની સ્ક્રીન ખુલશે, જેમાં ડેશબોર્ડમાં વર્ષ માસ સિલેક્ટ કરતા નીચે તાલુકાનું, ઘટકનું અને સેજાનું નામ ઓટોમેટિક આવશે અને તે સેજાની કુલ આંગણવાડીની સંખ્યા અને સિલેક્ટ કરેલ માસમાં મુલાકાત માટે આયોજનમાં લીધેલ કુલ આંગણવાડીની સંખ્યા અને મુલાકાત કરેલ કુલ આંગણવાડીની સંખ્યા દર્શાવશે। ત્યારબાદ અહીં જે તમને 3 ડોટ દેખાઈ રહ્યા છે એટલે કે લાઈન દેખાઈ રહી છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે આ 3 ઓપ્શન દેખાઈ રહ્યા છે, જેમાંથી ટેન્ટેટિવ પ્લાનિંગ પર ક્લિક કરીને મુલાકાતનું આયોજન કરી શકાશે અને મુલાકાત કર્યા બાદ એક્ચ્યુઅલ વિઝિટ પર ક્લિક કરીને તેની એન્ટ્રી કરી શકાશે અને ડેશબોર્ડ પર ક્લિક કરતા મુલાકાત માટે આયોજન કરેલ અને ખરેખર મુલાકાત કરેલ આંગણવાડીની માહિતી પણ જોઈ શકાશે। તો છે એ અહીં ટેન્ટેટિવ પ્લાનિંગ પર ક્લિક કરતા આ પ્રમાણેનું લિસ્ટ ખુલશે અને જેમાં વર્ષ અને મહિનો સિલેક્ટ કરી એડ ટેન્ટેટિવ પ્લાનિંગ પર તમે ક્લિક કરશો એટલે મુલાકાતના આયોજનની એન્ટ્રી કરી શકાશે। તો ત્યારબાદ છે એ અહીં તમે એડ ટેન્ટેટિવ પ્લાનિંગ પર ક્લિક કરો છો અને ત્યારબાદ તમારી સામે આ પ્રમાણેનું આંગણવાડીનું લિસ્ટ ખુલશે અને જેમાં અહીં તમે જોઈ શકો છો કે છેલ્લા 2 મહિનામાં મુલાકાત કરેલ આંગણવાડી હોય છે તેના નામ લીલા કલરમાં અને 2 માસમાં મુલાકાત ન કરવામાં આવેલ આંગણવાડીનું નામ ગુલાબી કલરમાં બતાવશે। જેમાંથી જે આંગણવાડીની મુલાકાત છેલ્લા 2 માસમાં કરવામાં આવેલ ન હોય તે પહેલા આયોજનમાં લેવી અને તે આંગણવાડી પર ક્લિક કરી અને મુલાકાતની સુનિશ્ચિત કરેલ તારીખ એડ કરવી। આ રીતે તમામ આંગણવાડીમાં તારીખની એન્ટ્રી કરી નીચે આપેલા સબમિટ પર ક્લિક કરી અને મુલાકાતનું આયોજન સેવ થઈ જશે। ત્યારબાદ છે એ એક્ચ્યુઅલ વિઝિટ પર ક્લિક કરવાનું રહેશે અને એક્ચ્યુઅલ વિઝિટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે આ પ્રકારની સ્ક્રીન ખુલશે અને જે સ્ક્રીન ખુલતા તમારે વર્ષ માસ સિલેક્ટ કરી અને અહીં જે છે એ એડ એક્ચ્યુઅલ વિઝિટનો જે ઓપ્શન તમને દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરતા તમામ આંગણવાડીનું લિસ્ટ ખુલશે। કોઈ પણ આંગણવાડીના નામ પર ક્લિક કરતા આ પ્રમાણે તમારી સામે સ્ક્રીન ખુલશે, જેમાં ફીડબેક ફોર્મ ભરોની સામે આપેલ વાદળી ચોરસ પર ક્લિક કરતા ફીડબેક ફોર્મ ખુલશે। તો તમે જે વાદળી ચોરસ પર ક્લિક કરશો એટલે કે તમારી સામે ફીડબેક ફોર્મ ખુલશે, જે તમને કંઈક આવું દેખાશે। જો આંગણવાડી બંધ હોય તો તે પ્રકારની વિગતો સબમિટ કરવાનો રહેશે અને જો આંગણવાડી
ખુલ્લી હોય તો તે પ્રકારની વિગતો ભરી અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. તેમજ તે તમામ વિગતો ભરીને સબમિટ કરવું. તેમજ ખાસ નોંધ લેવાની છે કે તમામ વિગતોની ફરજિયાત એન્ટ્રી કરવાની છે. ફક્ત અને ફક્ત પોષણ સુધા અને દૂધ સંજીવની યોજનાની વિગતો તેમજ 11 થી 14 વર્ષની કિશોરીઓની વિગતો જે જિલ્લામાં આ યોજના ચાલે છે તેમણે જ ભરવાની છે. તો ત્યારબાદ તમારી સામે આ પ્રકારનું ફીડબેક ફોર્મ ખુલશે, જેમાં આંગણવાડી કેન્દ્ર છે, ત્યારબાદ બાંધકામની સ્થિતિ છે, જેમાં બાંધકામ કોનું છે, આંગણવાડી જર્જરિત છે વગેરે વિગતો તમારે ભરવાની રહેશે. ત્યારબાદ પૂરક પોષણ છે, તેમાં જે જરૂરી વિગતો છે જે તમને યોગ્ય લાગે, જે તમને દેખાઈ રહ્યું છે તે તમારે ભરવાનું રહેશે. અને ત્યારબાદ THRનો કેટલો જથ્થો કેન્દ્ર પર જોવા મળ્યો છે પેકેટમાં તે તમારે અહીં માહિતી ફિલઅપ કરવાની રહેશે, ભરવાની રહેશે. પોષણ સુધા, દૂધ સંજીવની તેમજ યોજનાકીય કોમોડિટી જથ્થો, રિવ્યુમાં આવેલી બાબતો તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેની સંપૂર્ણ વિગતો અહીં તમારે ભરવાની રહેશે. અને ત્યારબાદ પોષણ અભિયાન છે, જેમાં પોષણ ટ્રેકર એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરેલ છે કે કેમ, તેમજ રોજની દૈનિક હાજરી પોષણ ટ્રેકરમાં દાખલ કરે છે કે કેમ, તે સંપૂર્ણ માહિતી તમારે અહીં ભરવાની રહેશે. અને ત્યારબાદ પોષણ સ્થિતિની વિગતો છે, જે ઓછા વજનવાળું બાળક, અતિ ઓછા વજનવાળું બાળક સહિતની વિગતો તમારે ભરવાની રહેશે. અને ત્યારબાદ અવલોકન કરવાનું રહેશે, જેમાં આંગણવાડીમાં સ્વચ્છતા, બાળકોની સ્વચ્છતા તેમજ ગરમ નાસ્તાની ગુણવત્તા કેવી છે તેમજ કાર્યકરનું જ્ઞાન અવલોકન કરીને પસંદ કરવાનું રહેશે. અને ત્યારબાદ તમારે આંગણવાડીનું રેન્કિંગ છે તે તમારે દેવાનું રહેશે, જેમાં 4 ઓપ્શન તમને દેખાઈ રહ્યા છે: વેરી ગુડ, ગુડ, એવરેજ કે પોર. આંગણવાડીનું રેન્કિંગ તમારે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ આંગણવાડીનો ફોટો, જે ફોટો પાડવા અહીં ક્લિક કરો, ના પર ક્લિક કરી અને તમારે આંગણવાડીનો ફોટો અપલોડ કરવાનો રહેશે. અને ત્યારબાદ છેલ્લે તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર ક્લિક કર્યા બાદ ફીડબેક ફોર્મ સબમિટ કરશો એટલે આંગણવાડીનું લિસ્ટ આવશે, અને જેમાં મુલાકાત કરેલ લીલા કલરમાં અને બાકી આંગણવાડીના નામ ગુલાબી કલરમાં આવશે.